તો હર હર મહાદેવ મંદિરે જઈને આવી ગયા છે આપણે સવારમાં. અને આ જો હા બેટા શું કહેતો ફરીથી બોલતો આગળ શું બોલ્યો તું? આ છોટા યુટ્યુબર હેલો ગાઈઝ ગાડીમાં. હા એ હું કરું છું. પહેલાં તો અહીંયા વાત કર ચાલ મારી જોડે, પછી આપણે કરીએ. વિડીયો ચાલુ છે ને તો ટીવી કરાય ના કરાય. ચલો આ કોની ગાડી છે? તારી ગાડી છે. તને ચલાવતા આવડે છે? શું નામ છે ગાડીનું? ગાડીનું નામ શું છે? સુપ્રા કે લંબરગીની? ચલો ભાઈ ગાડીનો ડ્રાઈવર તો સંતાઈ ગયો છે. નાસ્તો રેડી છે. નાસ્તામાં છે શું છે નાસ્તામાં ભાઈ? બેસનના ચીલા બનાવ્યા છે. તારે ખાવાનું છે તો બેસી જાઓ. ચલો આવી જાઓ નીચે. શું છે નહીં એટલે ભાઈ કંઈ જોઈએ હવે. ચલો કેવું રહે છે. અને ચલો નાસ્તો કરી લઈએ ત્યારે. તો જો ભાઈ આપણે તો નાસ્તો કરી લીધો છે. બહુ અને દીકરાએ નાસ્તો કરી લીધો અને સાસુમાં આવો બેઠા છે. હા નથી અંદર ભૂવા પી જાઓ. તો શું કહેવું છે તાર? કોઈ કહેવું છે મમ્મી? વહુ ને દીકરાએ તો વહેલો ખાઈ લીધો. તારા ભાગમાં શું આવી તારા? એવું આવી વહુ લવાય વહેલું ખાઈ રહે હાવન મૂકીને. તો ભાઈ ચણાના લોટના ચીલ્લા ખાવા બેસી ગયા છે. પછી સાસુને બહુ હજી ખવાય છે એટલે વિચારો તમે બહુ ક્યારની બેઠી છે ખાવા. હા હા અને સાસુ કશું બોલતા નહીં. સાસુ દબાઈ જ્યાં લાગી છે બહુ આગળ. બહુ ના બોલા જોયું અભડ્યું. શું થયું? ભટકાયું ને? વાગ્યું? ઓકે ગાડી લઈ લીધી. શું છે બોલ? हेलो गाइस ये मेरी गाड़ी है क्या? क्या मेरी गाड़ी है? हेलो गाइस रहवा दो वीडियो नहीं उतारो बोलतो નથી ને એટલે. चल बोल हेलो गाइस मेरी गाड़ी है. हेलो गाइस ये मेरी गाड़ी है. हम काले हमें हमारी गाड़ी છે કે Hello હેલો guys. ગાઈસ આ મારી ગાડી છે. हेलो गाइस बोल दे. તો ભાઈ ધાબા ઉપર આવી ગયા છે. જુઓ હવે આ લેડીઝોનું કામ હોય ને દિયોર આપણને ધંધે વળગાડી દીધા છે. તો જો ગાઈઝ આ 2-3 દાડાથી આ ઉપાડા લીધા છે. હજી પત્યા નહીં. હજી આ પતશે એટલે ઘઉંના ઉપાડા આવશે. કરીતી કેટલી થઈ જાય? કેટલી તડકામાં રહેવાતો નહીં. ફૂલ તડકો છે ફૂલ. અંબાલાલ પટેલ આગાહી કરી છે વરસાદ આવશે વરસાદ આવશે. અને હમણાં કોઈ એંગલથી લાગતું નહીં વરસાદ આવે એવું. મસ્ત કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે ચારેક બાજુ. અને આ બાજુ ચાલી રહ્યું છે ઘરકામ. ચલો પેલા સ્કૂલમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સ્કૂલમાં લેતા આવીએ. તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે. બન્યું છે ફર્સ્ટ ક્લાસ. જોઈ લો ભગવાનનું આ કઢી રોટલા અને રીંગણનું શાક. રીંગણની કઢી બનાવી છે આપણે આજે. એટલે રીંગણની કઢી અને રોટલા. પહેલાં મેડમ આવી ગયા છે બેસવા માટે જમવા માટે. મમ્મી રોટલા કરી રહી છે. બીજા કોઈને ખાવાનું નથી. મારે ખાવાનું છે એટલે અમે જમવા બેસી જઈએ છીએ. ગરમ ગરમ રોટલા આવી ગયા છે. વાહ માં કે હાથ કે રોટલે. ચલો ખાઈ લે. શું છે? અને ત્યાં કોરોના કેમ પહેર્યું છે? આ કેમ પહેરી આવું જબલું? ઓકે મસ્ત છે. પંખો બંધ કરી દે બેટા પેલો. ચલો જમી લઈએ તારે. તો ભાઈ જો કોથળા ભરીને લઈને આવ્યા છે ડીમાર્ટમાંથી. અને વાગ્યા છે જ્યાં ત્યાં 3 વાગ્યાના આવ્યા છે છેક 5:30 વાગે. કોથળા ભરીને લઈને આવ્યા ડીમાર્ટમાંથી. કંઈ રહી ના જાય. તાર માટે આવીએ. શું છે? તેલ છે. ક્યાં નાખવાનું? માથામાં કે મોઢા ઉપર? તેલ છે. ચા બની રહી છે. જો દૂધની આઈટમ તો સાઈડમાં કરી દીધી છે. આપણે હવે વ્હાઈટ માયોનીઝ લાવવાનું બંધ કરી દીધું છે. ઓકે
અને પેલા બધા વાંચવા બેઠા છે પરીક્ષા છે એટલે. અને આપણો કંડ માસ્ટર મજાથી સૂંઘે છે, કોઈ ચિંતા નહીં. હોય તો જો ભાઈ આ બધા તો કામ ધંધે લાગી ગયા છે. આ બેન ડીમાર્ટમાંથી ચા લાવ્યા તો ચા ભરે છે. આ ભાઈ ટીવી ચાલુ કરે છે ને હેરાન કરે છે અમને. બા લસણ ફોલી રહ્યા છે, બાની તબિયત બગડી છે. પેલા મેડમ સબ્જી બનાવી રહ્યા છે. શું બેટા? હા પછી અને સબ્જી બની રહી છે મિક્સ સ્પેશિયલ ટાઈપ સબ્જી. અને આ છે ને અમારા બોમ્બેથી સ્પેશિયલ અમારા માટે પાર્સલ આવ્યું છે, અમારા માસીજીએ મોકલાવ્યું છે, હમણાં ખાઈએ. તો જો ભાઈ લાયા હતા પેલા ભાઈ માટે. અને આ ટેસ્ટિંગ ચાલુ અને બેટરી તંબુરો ટેસ્ટિંગ બધું ચાલે જ છે. છેલ્લા રૂમમાં પેલા તારા રૂમમાં જા. તું જે લઈએ તારા હા જઈએ મેડમ. બે જા બેટા, આગળ બેસી જા. અહીંયા નહીં બેઠી. તારી છેલ્લા રૂમમાં ટેબ્લેટ હતી જા. એ તો ભાઈ ડિનરનો ટાઈમ થઈ ગયો છે, જમવા તો બેસી ગયા છે. જો અડધી રોટલી થઈ પછી યાદ આવ્યું કે ભાઈ સબ્જી આજે કઈ સબ્જી છે ભાઈ? મિક્સ સબ્જી છે અને પરોઠા છે, છાશ છે આપણી, ગોળ ઘીનું ચૂરમું છે, ગોળ ઘી અને રોટલો. આ ભાઈ એક બટકું ખાય પેલું ને એક બટકું ખાય પેલું. એક આવું છે ને? હા મારી રૂમાલ લાવજો, તાર પાછળ જ છે. ખેંચી છે ને જાય છે પૂરા, ખેંચી નહીં જવાનું, મૂકી દે બસ. તો આ ભાઈ ખાય છે, એક બટકું પેલું ખાય ને એક બટકું પેલું ખાય છે ને તું. અને બેન શું કહેવું છે? મસ્તીન શાક છે, મસ્તીન શાક છે. ઓકે મસ્તીન શાક હોય તો જ ખવાય ત્યારે. હેડો તો આપણે ખાઈ દઈએ. તો ગાઈઝ આ મેડમ ઊંઘી ગયા છે ક્યારની કે ઉઠી આ બિચારી ઊંઘી જઈ હતી વિડીયો કરતી. મેં કીધું ઉઠાડું તો ઊંઘમાં ઉઠી સીધું બોલવા જ માંડી છે. ઓકે જેમ બે ઓકે.